કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં વિજ્ઞાનની વિવિધ શાખાઓ જેમ કે જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં આપણે વિજ્ઞાનની સમજૂતી, વિજ્ઞાનના અવલોકન, વિજ્ઞાનના પ્રયોગો અને વિજ્ઞાનના ઉપયોગ વિશેની જાણકારી મેળવીશું. તો ચાલો બાળમિત્રો આપણે આગળ જોઈએ. પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે જાણવા ઉત્સુક રહ્યા છીએ. આપણે બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. તમે શાળાના પ્રારંભિક તબક્કામાં તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવા અને એના વિશે શોધખોળ કરવાની તમને ખૂબ જ મજા આવી હતી. હવે તમે શાળાના મધ્ય તબક્કો એટલે કે ધોરણ 6 થી 8માં આવી ગયા છો અને ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ ને તેના વિશે જિજ્ઞાસાપૂર્વક જાણવાની અને તેને સમજવાની જે આ રોચક યાત્રા જે છે એને આપણે ચાલુ રાખવાની છે. અને આ માટે આપણી પાસે એક નવો વિષય છે જે નામ છે વિજ્ઞાન. તો બાળ દોસ્તો, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. તો વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની હોય કે ઘાસના નાના મેદાનોની હોય કે નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈક ને કંઈક નવું અને રોચક જાણવાનું હોય છે. શું તમને ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું છે કે આ આકાશની અંદર આ તારાઓ શા માટે ટમટમે છે? થયું છે એવું બાળમિત્રો કે કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડે છે કે તેને ક્યારે ખીલવાનું છે? આ તો આવી અનેક અજાયબીઓના થોડા ઉદાહરણો છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે તે દરેક જગ્યાએ છે. મહાસાગરની ઊંડાઈથી લઈ અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી, વિજ્ઞાનની કેટલીય સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. તો બાળમિત્રો, તમે જોઈ શકો છો મહાસાગરની અંદરનું દ્રશ્ય. પાણીની અંદરની જે જીવસૃષ્ટિ છે એમાં તમે જોઈ શકો છો આ માછલીઓ, જે વનસ્પતિ સૃષ્ટિ પણ છે એમાં જોવા મળે છે. જોઈ શકો છો. એવી જ રીતે અહીંયા આકાશગંગા છે, આપણી ગેલેક્સી મિલ્કી વે, એનો જે સૂર્ય છે એની આજુબાજુમાં ગ્રહ સૂર્યમંડળ તમે જોઈ શકો છો. તો વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન ઝિગઝેગ પઝલ જેવું છે. નાના ટુકડાઓને જોડીને પૂર્ણ ચિત્ર બનાવવું એના જેવું છે. આપણે કરેલી દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. અને આ પઝલની સૌથી મજાની વાત તમને ખબર છે? આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો
દરેક નવો ટુકડો નવો પ્રશ્ન અને નવી શોધો તરફ લઈ જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો તેમ તેમ રોચક વિચાર પ્રેરક પ્રયોગોમાંથી તમે પસાર થશો તથા એ પણ જાણશો કે તે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. અનુમાન કરો કે આપણે આ રીતે વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? તો આપણને સમજાતું થશે કે આ બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. થાય છે ને એવું? તો ચાલો શરૂઆત કરીએ આપણા ગ્રહ પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે જેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ પૃથ્વી છે. જાણો છો ને બાળમિત્રો? પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્યતા છે. એટલે કે જુદી જુદા જીવો છે. વનસ્પતિઓ છે, એમાં પ્રાણીઓ છે કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળ રહ્યા છે. એમાં બીજમાંથી છોડ, ઈયળ ને સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા તમે જોયા હશે. તો આવા ઘણા અવલોકનો કર્યા હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે. તો બાળમિત્રો, આ પુસ્તક દ્વારા આપણે શું શીખીશું એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ચાલો આગળ જોઈએ. જે ઉપર ચર્ચા કરી તે પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા ઈયળ છે, ઈંડા છે ને એમાંથી આ પતંગિયાની રચના થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં ઘોડાનું ચિત્ર છે અને જોડે એનું બચ્ચું છે. અહીંયા બકરી છે અને અહીંયા નાના નાના બાળ નાની બકરીઓ છે. એવી જ રીતના મરઘી છે. અહીંયા તમે જોઈ શકો છો બીજનું અંકુરણ થાય છે. તેમાંથી નાનો બાળ છોડ બને છે અને બાળ છોડ થોડો વિકાસ પામી અને મોટો થાય છે. તો જેમ જેમ સમય જાય છે તેમ તેમ બાળ છોડ મોટો થતો જાય છે. એવું જ આપણા શરીરની વૃદ્ધિ માટે પણ એવું જ છે. આપણા શરીરની વૃદ્ધિ કરવી હોય તો ખોરાકની જરૂર હોય છે અને ખાસ કરીને ભારત જેવો વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા ભોજનમાં વિવિધતાઓ જોવા મળે છે. ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે અને તે બધી શામાંથી બને છે આપણે કેવી રીતે જાણી શકીએ? તો જોઈએ નીચે આપણને વિવિધ વાનગીઓની ડીશો બતાવેલી છે. જોઈ શકો છો બાળમિત્રો તમે અહીંયા ડીશની અંદર વિવિધ વાનગીઓ આપેલી છે. આમાં પણ આપેલું છે. અહીંયા વિવિધ ફળફળાદીનો ખોરાક બતાવેલો છે અને અહીંયા જોઈ શકો છો રોટલી, ભાત, પનીરનું શાક છે, દાળ છે. તો આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે. પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શું તમે ક્યારેય વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતા
એ થીજીને બરફ બની જાય છે અને ગરમ કરતા ઉકાળીએ તો વરાળ બની જાય છે. શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં હૂંફાળું પાણીથી સ્નાન કરવાની મજા આવે છે? હા, આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવાનું મહત્વનું છે. તો બાળ દોસ્તો, અહીંયા ચિત્રમાં જોઈ શકો છો તમે, તે તળાવ બતાવ્યું છે. તળાવ છે, પાણીમાંથી અહીંયા બાષ્પ દેખાય છે. સૂર્યના પ્રકાશથી પાણીની બાષ્પ બની, વરાળ બની, પાણી બાષ્પીભવન પામી અને વાદળો બને છે. અને વાદળો જ્યારે પાણીથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે ભારે બની અને વરસાદ સ્વરૂપે જમીન પર પાણી પાછું આવે છે અને નદીઓમાં વહેતું થાય છે. તો વળી આપણી આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી છે. આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ભૂસવાનું તમારું રબર, પેટીના ઢાંકણા ને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુઓ તે શામાંથી બને છે? શું વિવિધ સામગ્રીમાંથી બને છે? તો હા, પ્લાસ્ટિકમાંથી બને, એલ્યુમિનિયમમાંથી બને છે, લોખંડમાંથી બને, રબરમાંથી અમુક વસ્તુ બનાવેલી હોય છે. શું આપણે વિભિન્ન સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ? તો બાળમિત્રો, આપણે આ બધી સામગ્રીને એકબીજાથી કેવી રીતના અલગ કરી શકીએ? તો તેમના આકાર પ્રમાણે. તો અહીંયા જોઈ શકાય છે ને, એનો આકાર જુઓ તમે. ગ્લાસ છે, એક નાનો છે, એક મોટો છે, કાચમાંથી બનાવેલો છે. અહીંયા કેટલી છે ચાની, સ્ટીલમાંથી બનાવેલી છે. અહીંયા થર્મોમીટર છે, તાપમાન માપવા માટે શરીરનું. અહીંયા ચુંબક છે, માટીમાં ચુંબક ફેરવીને રમત રમ્યા છો ને, કેવા કણો ચોંટી જાય છે માટીમાં. પછી અહીંયા બતાવ્યું છે ગેલેક્સી, નક્ષત્ર બતાવેલું છે, તારા જૂથ. તારા જૂથ છે, અહીંયા ગેલેક્સી છે, તારા જૂથ છે. ચલો આગળ જોઈએ. આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરની દરેક વસ્તુ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બનતી જશે. પરંતુ શા માટે આપણા પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી સીમિત રહે? આપણે પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં ટમટમતા લાખો તારાઓ વિશે પ્રશ્નો પૂછી શકીએ? તો હા બાળ દોસ્તો, આપણે પ્રશ્ન કરી શકીએ અને એનો જવાબ પણ શોધી શકીએ. તો અહીંયા આપણને લખ્યું છે કે આપણે જાતે જ આપણા પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? તો બાળ દોસ્તો, આ પાઠની અંદર આપણે આ જ કૌશલ્યનો આપણો વિકાસ કરવાનો છે કે જે વિવિધ પ્રશ્નો છે, વિજ્ઞાનની અંદર રહેલા રહસ્યો છે, એને જાણવાના છે, એના પ્રશ્નો કરવાના છે અને એના જવાબો શોધવાના છે. તમે પર્ણની રચના વિશે શીખતા હો કે વસ્તુઓ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે, કે પછી મગફળીના બીજના છોતરાને કેવી રીતે અલગ કરી શકાય કે તેના વિશે જાણવું હોય, આ પુસ્તકનું દરેક પ્રકરણ તમારામાં પૂછા એટલે પ્રશ્ન કરવાની ઇન્ક્વાયરીનો ભાવ જાગૃત કરશે. આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવશે. કદાચ તમારું ધ્યાન પણ નહીં ગયું હોય કે આમાંના ઘણા પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ પણ કરી દીધું છે. ધારો કે લખતા લખતા તમારી પેન અટકી જાય છે. પેન અટકી જાય તો તમે શું કરશો?
હા, તો તમારી જાતે પ્રશ્ન પૂછશો ને મારી પેન કેમ લખતા લખતા અટકી ગઈ? તો અનુમાન કરશો ને તો શાહી પૂરી થઈ ગઈ હશે. તો પેન ખોલશો અને રિફિલને તપાસશો. તમારા અનુમાનની ચકાસણી કરશો કે જો રિફિલ ખાલી હશે એવું માનશો કે તમારું અનુમાન સાચું છે કે ખોટું. પણ જો તમે રિફિલ ખાલી ન હોવાનું અવલોકન કરશો તો તમે શું કરશો? તો તમે એવું જોશો કે એમાં શાહી સુકાઈ ગઈ હશે ને તેવું બીજું અનુમાન કરશો. હવે આ અનુમાન સાચું છે કે નહીં તે ચકાસવા તમે પાછા બીજું કંઈક કરશો. સાચું ને? તો વાસ્તવમાં વિજ્ઞાન આ રીતે જ કાર્ય કરે છે. તમારી પેન શા માટે અટકી ગઈ તે જાણવા માટે તમે કરેલા પ્રયાસ એક વૈજ્ઞાનિક પદ્ધતિનું એક ઉદાહરણ છે. તો આપણને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે બાળક લખવા બેઠો છે, અહીંયા લખે છે અને એની પેન અટકી જાય છે. તે જુએ છે કે શું થયું છે એની અંદર. અનુમાન કરે છે, પછી અવલોકન કરે છે અને એનું અનુમાન સાચું છે કે ખોટું એનું વિશ્લેષણ કરે છે. આમ એની અંદર એક વૈજ્ઞાનિક ભાવનો વિકાસ થાય છે. તો આ છે એક વૈજ્ઞાનિક પદ્ધતિ. ચલો આને અનુલક્ષીને આપણે એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 1.1 ચાલો વિચારીએ અને લખીએ. આવી એક સમસ્યા કે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તેના વિશે તમારે લખવાનું છે. જીવનમાં બાળ દોસ્તો ઘણી બધી સમસ્યાઓ તમે જોઈ હશે. તેને ઓળખો અને તમે એને ઉકેલવા જાતે જે પ્રયાસો કર્યા હોય તેના વિશે તમારે લખવાનું છે. સૌપ્રથમ તમે એના માટે કયા કયા સોપાનો કયા કયા સ્ટેપને અનુસર્યા હતા એ તમારે લખવાના છે. તો જેમ આપણે આગળ જોઈએ એમ પહેલાં શું કર્યું હતું? તો આપણે ધારણા એટલે અનુમાન કર્યું. શું કરીએ છીએ? અનુમાન. અને પછી એની ચકાસણી કરીએ છીએ કે તે સાચું છે કે ખોટું છે. આમ કરતાં કરતાં આપણે આગળ ક્રમિક સોપાનોને અનુસરીશું અને જવાબ શોધવામાં તે મદદરૂપ થશે. તો અહીંયા આપણને વિવિધ અનુમાનો આપણને આપ્યા છે. તો સૌપ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે છે ને અથવા તો આપણે સમજી શકતા નથી તેવી બાબતોનું આપણે અવલોકન કરીએ છીએ. અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે. કદાચ આપણને તેના વિશે પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે એ પ્રશ્નનું સંભવિત અનુમાન કરીએ છીએ. આપણે પ્રયોગો, વધુ અવલોકનો દ્વારા આ અનુમાનની ચકાસણી કરીએ છીએ. તે પછી આપણે ખરેખર પ્રશ્નનો જવાબ મળ્યો છે કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામનું વિશ્લેષણ કરીએ છીએ, એવો પ્રયાસ કરીએ છીએ. તો બાળ દોસ્તો અહીંયા ચિત્રમાં આપણને ગેસ સ્ટવ આપેલો છે, એના ઉપર કુકર છે, ગેસ ચાલુ છે, રસોઈ થઈ રહી છે. તો શું અવલોકન કર્યું છે? તો વૈજ્ઞાનિકો એટલે એવા લોકો સમસ્યાનો ઉકેલ મેળવવા કે કોઈ નવી શોધ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વૈજ્ઞાનિક જે કામ કરે છે તેને વૈજ્ઞાનિક કહી શકાય? તો હા, કહી શકાય. રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોઈ નવાઈ લાગતી હશે. શું કુકરમાં વધુ પડતું પાણી હશે? સાયકલ સમારકામ કરનાર વિશે એ શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ. તો બાળમિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટાયરની ટ્યુબ છે, એને પાણીમાં રાખી અને જોવામાં આવે છે કે હવા ક્યાંથી નીકળે છે. કોઈ ઇલેક્ટ્રિશિયન વિશે વિચારો. તે એવું શોધવાનો પ્રયાસ કરશે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતું નથી. શું બલ્બમાં કોઈ ખરાબી છે?
તો જ્યારે કે સ્વિચમાં કંઈક ખરાબી છે, જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ, તેનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ, ત્યારે આપણે બધા વૈજ્ઞાનિક જ છીએ. તો બાળ મિત્રો, તમે પણ તમારી આસપાસ બનતી ઘટનાઓનું, પરિસ્થિતિનું વર્ણન કરો, અને જો તમને લાગે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે, તો એની તમારે નોંધ કરવાની છે. શું તમને ખ્યાલ છે કે રોજિંદા જીવનમાં ઘણી પરિસ્થિતિઓ છે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આપણે બધા એક હદ સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો બાળ દોસ્તો, આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાઓના સમાધાન અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોના ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ અને આસપાસની બાબતોનું ધ્યાનથી અવલોકન કરીએ. યાદ રાખજો કે જ્યારે આપણે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે, શા માટે એવા પ્રશ્નો પૂછવા લાગીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી. હજુ કેટલીક બધી બાબતો છે કે જેના વિશે શોધ થવાની બાકી છે. તો અહીંયા પ્રવૃત્તિ 1.3, ચાલો વિચારીએ અને લખીએ. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવાનો હોય, તો તમે શાના વિશે પૂછશો? શાના વિશે પૂછશો? તમે તમારા પ્રશ્નનો જવાબ શોધવા કેવા પ્રયત્ન કરશો તે તમારે લખવાના છે. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અતુલા કામ કરે છે. બાળ દોસ્તો, વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથમાં સાથે મળીને કામ કરે છે. તો કોઈ જવાબ જાતે ન શોધી શકો તો મિત્રોની મદદ માંગજો. સાથે મળીને શોધશો તો વધુ મજેદાર જાણકારી મળશે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકાય છે કે બાળકો બધા ભેગા થઈ અને અહીંયા નવી શોધ કરી રહ્યા છે, અવલોકન કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત યાદ રાખો કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ ધોરણ 6 માં નહીં મળે. ચિંતા ન કરો. તમે આવનારા 5 વર્ષ અથવા તેનાથી પણ વધુ વર્ષો માટે વિજ્ઞાનની યાત્રા પર નીકળી પડ્યા છો. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકો વરસાદની મજા માણે છે. તેવી રીતે વિજ્ઞાન પણ એક મજાની શોધ યાત્રા જેવું જ છે. વિજ્ઞાનની આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે જાણવાનું, વિચારવાનું અને પ્રશ્નો પૂછવાનું ક્યારેય ન છોડશો. એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે. શું તમે વિજ્ઞાનની આ રોચક યાત્રા ઉપર જવા માટે તૈયાર છો? તો ચાલો યાત્રા શરૂ કરીએ. તો બાળ દોસ્તો, ધન્યવાદ. તમારો આભાર.